ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાન અને ખજૂર એના લાડુ. તો પાન ને ખજૂરના લાડુ બનાવવા માટે આપણે ખજૂર લીધો છે 1 કપ જેટલો. જો બી કાઢ નાખ્યા છે આપણે, અને આ પોચો ખજૂર આવે એ આપણે લીધો. અને પાન આપણે નાગરવેલના પાન આ રીતના આવે એ આપણે 5 થી 6 પાન આ રીતે કાપી લીધા છે, ધોઈને ઝીણા ઝીણા એમ. અને 2 ચમચી જેટલો આપણે ગુલકંદ લીધો છે, અને થોડાક આપણે પિસ્તા લીધા છે 2 ચમચી જેટલા, થોડીક તૂટી ફૂટી. અને નારિયેળ, જે છીણેલું નારિયેળ આવે એ, આ ભૂકો એકદમ આવે એ લીધો છે આપણે 2 ચમચી જેટલો. અને ધાણાદાળ ને વરિયાળી, તો વરિયાળને ધાણાદાળી 1 ચમચી જેટલી આપણે લીધીશ. અને થોડુંક અમથું ઘી જોઈએ આપણે. આ ખાલી ખજૂરને થોડીક વાર આપણે ઘીમાં શેકી નાખશું, એના માટે થોડુંક જ જોઈએ. એટલે પહેલાં આપણે હવે ખજૂરને શેકી લેવું. તો આમાં આપણે ખાંડની જરૂર નથી, કેમ કે ખજૂરે મીઠો હોય છે અને ગુલકંદ આપણે મીઠો હોય છે, એટલે એમાં એક્સ્ટ્રા આપણે સુગર નાખવાની જરૂર નથી, ખાંડ નહીં જોઈએ એમ. તો આમાં આપણે થોડુંક આ રીતે ઘી નાખશું, બહુ વધારે નહીં નાખવાનું, થોડુંક જ. અને હવે આપણે આ ખજૂર એમાં નાખી દેવું બધું, અને થોડીક વાર ઘીમાં ફેરવી લેવું, એટલે એકદમ સરસ પોચો થઈ જાય. પોચો તો છે જ, પણ એકદમ સરસ થઈ જાય એમ. તો થોડીક વાર આને ઘીમાં શેકી લેવું આપણે. આ ગરમ થાય એટલે ફટાફટ થઈ જાય, અને શેકી લેવું થોડીક વાર. તો આ રીતે આપણે કરી લીધું ખજૂર. થોડીક વાર ફેરવો એટલે એકદમ આ રીતનો પીંડા જેવું થઈ જાય. તો ગેસ બંધ કરી દે હું, અને આને આપણે કાઢી લે હું બીજા વાસણમાં. આ રીતના. તો આને થોડોક ઠંડો થવા દઈએ આપણે. અને આમાં આપણે નારિયેળનો ભૂકો નાખી દઉં થોડોક, અને આપણે પિસ્તાની કતરણ. તો આ બધું આપણે મિક્સ કરી લેવું, થોડુંક ઠંડુ થવા દેવું આ રીતનું. તો આ આપણે ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગની તૈયારી કરી લેવું. તો આમાં આપણે પાન લઈ લેવું, અને એમાં ગુલકંદ, વરિયાળી થોડી, એ દાણાદાર, ને આ તૂટી ફૂટી. થોડુંક ટોપરું નાખીશું. તો આ બધું આપણે મિક્સ કરી લેવું એકદમ સરસ. આ રીતનું આપણે બધું મિક્સ કરી લેવાનું. એકદમ મસ્ત ફ્લેવર આવશે તમને પાનની, અને એકદમ ટેસ્ટમાં એવું સરસ લાગશે ને, ગુલકંદ ને પાન અને ખજૂર. તો આમાં બીજી કંઈ ખાંડ આપણે એડ કરી નથી, કે જે ગુલકંદમાં ખાંડ હોય એ જ ખાંડ છે. તો એકદમ ટેસ્ટમાં કે ને મોઢામાં પાણી આવી જાય. નામ પાનનું લઈને, મીઠું પાન હોય ને, મીઠા પાન જેવો જ તમને આમાં સ્વાદ આવશે એમ. તો આને આપણે હવે રાખી દેવું, આને થોડુંક ઠંડુ થવા દેવું. તો આપણે હવે ઠંડુ થઈ ગયું, તો આમાંથી બનાવશું આપણે. તો સેજ આપણે ઘીવાળો હાથ કરી લેવું આ રીતે, એટલે ચોટે નહીં હાથમાં. આ રીતે બનાવીને વચ્ચે આપણે આ સ્ટફિંગ નાખીશું થોડુંક પાનનું. આ રીતે
પછી એને વારી લેવું. આ રીતે બધાય વારી લેવું. તો બધાય આપણે આ રીતે વાળી લેવું. તો ત્યારે ગણેશ ચતુર્થી છે તો ગણપતિ દાદાને આપણે ગણપતિ બાપાને પ્રસાદમાં ધરાવી શકીએ આ રીતના લાડુ એમ. તો બધાય આ રીતે વાળી લેવું. તો આપણે બધાય વારી લીધા છે એટલે 3, 6 ને 8 અને એક વચ્ચે આપણે આ રીતે ખુલ્લું રાખ્યું છે મોટું. તો 9 આમાંથી બન્યા એ રીતના. તો આની ઉપર થોડુંક આપણે આ રીતે નારિયેળ રાખી દઉં. આ રીતનું થોડુંક આમાં નાખી દઉં. એકદમ મસ્ત એમ આ રીતે સજાવીને આપણે ગણપતિ દાદાને ધરાવ્યું હોય તો મસ્ત લાગે એમ. તો તૈયાર છે આપણા ખજૂર અને પાનના લાડુ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ખજૂર અને પાનના લાડુ.